મહત્વપૂર્ણ સમાચાર પાટીદાર સમાજને ઓબીસીમાં સામેલ કરવાને લઈને રામદાસ આઠવલેએ મોટું નિવેદન આપ્યું છે। રામદાસ આઠવલેએ કહ્યું કે પાટીદારને ઓબીસીમાં સામેલ ન કરી શકાય। પાટીદાર સમાજને અલગથી કોટા બનાવીને તેમને અનામત આપી શકાય છે, પરંતુ પાટીદારનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઈએ। આઠવલેએ કહ્યું કે પાટીદાર, મરાઠા અને જાટનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઈએ। તો પાટીદાર સમાજને લઈને ઓબીસીમાં સામેલ કરવા બાબતે રામદાસ આઠવલેએ નિવેદન આપ્યું છે કે જે પ્રકારે પાટીદારો છે તેને ઓબીસીમાં સામેલ ન કરી શકાય। પાટીદાર સમાજને અલગથી કોટા બનાવીને તેમને અનામત આપી શકાય છે। हमारी मांग पहले से रही कि महाराष्ट्र का मराठा, गुजरात का पाटीदार, हरियाणा का जाट, यूपी का जाट, राजस्थान का राजपूत, ये जो क्षत्रिय कम्युनिटी है वो क्षत्रिय कम्युनिटी को आरक्षण दे दो। इसका मतलब जिनका उत्पादन 8 लाख के अंदर है सभी पाटीदार को आरक्षण में मिलेगा नहीं, सभी मराठा को आरक्षण में मिलेगा नहीं। तो जिनका ईयरली इनकम 8 लाख के अंदर है ऐसे लोगों को ही आरक्षण देने का कानून बनाना चाहिए। तो मेरी मांग ये है कि भाई पाटीदार समाज में मैंने पहले भी सबसे पहले मैंने मांग किया है। नहीं, ओबीसी का विषय नहीं है, जो बैकवर्ड है ओबीसी मतलब उस समाज में जो बैकवर्ड फैमिली है जिनका उत्पादन 8 लाख के अंदर है, जिस तरह सभी पाटीदार अमीर नहीं है। ओबीसी का डिमांड है, आप क्या ओबीसी की डिमांड है? पाटीदारों की डिमांड पहले दिन से ओबीसी की डिमांड नहीं, ओबीसी की डिमांड ओबीसी को ऑलरेडी मिला है 27%। ओबीसी को मंडल कमीशन के माध्यम से आरक्षण मिला है। पाटीदार को ओबीसी में इंक्लूड करने का आपकी क्या राय है? नहीं, मेरी राय पटेल समाज को नहीं, ऐसा है कि ओबीसी में डालने का विषय नहीं है। ओबीसी की ऑल इंडिया और उसकी अलग कैटेगरी बनाकर अगर ओबीसी को बोलना है तो अलग, ओबीसी नहीं है, पाटीदार ओबीसी नहीं है। ईबीसी में तो है, हाँ ईबीसी है ना, पाटीदार ईबीसी इकोनॉमिकली बैकवर्ड क्लास जो फैमिली है। ओबीसी में इंक्लूड किया जाए, आपकी क्या राय है? हाँ, हमारी राय ये है कि भाई उनको ओबीसी में इंक्लूड नहीं किया जा सकता है, लेकिन उनकी अलग कैटेगरी बनाकर उनको रिजर्वेशन दिया जा सकता है। તો રામદાસ આઠવલેને જે પ્રકારે આપે સાંભળ્યા, કહ્યું કે અલગ કેટેગરી બનાવીને તેમને અનામત આપી શકાય છે, પરંતુ પાટીદારને ઓબીસીમાં સામેલ ન કરી શકાય। જે પ્રકારે આઠવલેએ કહ્યું કે પાટીદાર, મરાઠા અને જાટનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઈએ। આ નિવેદન બાદ અનેક ચર્ચાઓ તેજ બની છે। તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે કોંગ્રેસ નેતા ગીતા પટેલ અને બીજેપી નેતા યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે। આપ બંનેનું સ્વાગત છે। ગીતાબેન, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ। રામદાસ આઠવલેએ નિવેદન આપ્યું છે કે પાટીદાર છે તેને ઓબીસીમાં સામેલ ન કરી શકાય। મને એ નથી સમજાતું કે પાટીદાર સમાજને કેમ ન કરી શકાય। હવે એમના આવા નિવેદનો જ્યારે અમારું આંદોલન ચાલતું હતું ત્યારે પણ આવ્યું હતું ને અત્યારે પણ આવ્યું છે। પાટીદાર સમાજને નહીં પણ દરેક સવર્ણ સમાજ છે એને કેમ ઇન્વોલ્વ ન કરી શકાય, એના પાછળનું કારણ શું? તો એ ગોળ ગોળ જવાબ આપતા મને દેખાયા। મને સ્પષ્ટ એમની વાત ઉપરથી કંઈ સ્પષ્ટતા હોય આખા પ્રેસ નોટની અંદર એવું મને ક્યાંય દેખાતું નથી। અને પાટીદાર સમાજ ઇકોનોમી બેકવર્ડ ક્લાસમાં જો સમાવી 2015ની જયારે આંદોલનની શરૂઆત હતી ત્યારની વાત કરીએ તો ત્યારે પણ કહેતા હતા કે પાટીદાર સમાજને ન સમાવી શકાય। હવે તો રાજ્ય સરકારને પણ આપી દેવામાં આવ્યું છે કે કોઈ પણ જ્ઞાતિને રાજ્ય સરકારને એ સમાવી શકે છે ઓબીસીની અંદર। પણ રાજ્ય સરકાર કરતા પણ જયારે રામદાસ આઠવલે આવા મને એવું લાગે છે કે 2000 ને અંદાજિત હું માનું છું ત્યાં 17 કે એમ કંઈકમાં એમનું પણ આ વખતે પણ નિવેદન આવેલું હતું। પણ હું માનું છું ત્યાં સુધી એવું કોઈ સ્પષ્ટ કોમ્યુનિટીને એવું ન કહી શકે કે પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવી ન શકાય। કેમ, એના કારણ શું, કેમ ન સમાવી શકાય, મારું બસ આટલું જ જાણવું છે।
યજ્ઞેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. રામદાસ આઠવલેએ જે નિવેદન આપ્યું છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો આપણે એને કેવી રીતે કઈ કોમ્યુનિટીને ક્યાં સમાવી એના માટેના નિયમ જોઈએ તો એસસી અને એસટી આ બે અનામત તો જ્યારે ભારત આઝાદ થયું ત્યારથી ચાલી આવે છે. મંડલ પંચે મંડલ પંચના જે અભિપ્રાયો હતા એના અનુસાર બક્ષી પંચની શરૂઆત થઈ 27% અનામત આપવામાં આવી અને બક્ષી પંચની અંદર કઈ જ્ઞાતિ, બક્ષી પંચ એટલે ઓબીસીમાં કઈ જ્ઞાતિનો સમાવેશ કરવો એના માટે દરેક રાજ્યની અંદર ઓબીસી પંચની પણ સ્થાપના કરવામાં આવી. ઓબીસી પંચ 3 આધારે દરેકનો સર્વે કરતી હોય છે કે રાજ્યની વસ્તીના કુલ કેટલા ટકા એ જ્ઞાતિની વસ્તી છે અથવા તો પેટા જ્ઞાતિની વસ્તી છે, ત્યારબાદ એની આર્થિકતા કેટલી છે અને એ જ્ઞાતિનું ભણતર કેટલું છે. એના પ્રમાણે જે ટકાવારી પ્રમાણે જે સેટ થતું હોય છે એ પ્રમાણે એ રાજ્ય સરકારને ભલામણ કરે અને પહેલાના નિયમ મુજબ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ કરતી હતી અને કેન્દ્ર સરકાર એ મુજબ એને ઓબીસીમાં સમાવેશ કરતા હતા. પરંતુ હવે પછી આ સત્તા જે કરી એ રાજ્ય સરકારને આપી દેવામાં આવી કે રાજ્ય સરકાર પોતાના લેવલે જ એનો સમાવેશ કરી શકશે. કારણ કે ઘણી વખત એવું થતું હતું કે જે જ્ઞાતિ ગુજરાતની અંદર આપણે જોવા જઈએ તો જે કોળી જ્ઞાતિ છે ગુજરાતની અંદર આપણે ઓબીસીમાં છે, તો એ જ પરિસ્થિતિ જો આજે ઉત્તર પ્રદેશમાં જોવા જઈએ તો ઉત્તર પ્રદેશની અંદર કોળી ઘણા એસસીમાં છે અને ગુજરાતમાં પણ આજે બ્રાહ્મણો છે તો ગુજરાતની અંદર બ્રાહ્મણોમાં રાજકોટ બ્રાહ્મણ ઓબીસીમાં છે, પાટીદારોમાં તમે જુઓ તો આંજણા પટેલ જે ખરા એ ઓબીસીમાં છે. એટલે કોમ્યુનિટી વાઇઝ એવું નથી કે દરેક કોમ્યુનિટીમાં નથી, પેટા જ્ઞાતિઓનો પણ આવી રીતે સમાવેશ કરવામાં આવે છે. એટલે માત્ર પાટીદાર શબ્દ કે માત્ર એ નહીં, પરંતુ જ્યારે સર્વે થશે, કોઈ પણ જ્ઞાતિ સર્વેની માંગણી કરે, સર્વે થાય, એ જ્ઞાતિની વસ્તીનું પ્રમાણ કેટલું છે એ રાજ્યની અંદર, એનામાં ભણતરનું પ્રમાણ કેટલું છે, આર્થિકતાનું પ્રમાણ કેટલું છે, એ મુજબ એની ટકાવારી મુજબ એને ઓબીસી નું પંચ ભલામણ કરશે અને રાજ્ય સરકાર એને અનામત આપશે. એમાં કોઈ સ્પષ્ટ છે, આ કાયદો સ્પષ્ટ છે અને એમનો કહેવાનો પણ મતલબ એક જ છે કે એને ઓબીસી ની અંદર સીધે સીધો પાટીદાર, કારણ સૌથી મોટો પાટીદાર સમાજ છે, સીધે સીધો સમાવેશ નહીં. અને એનું આજે સર્વે થશે અને સર્વે મુજબ જો અલગ કેટેગરી હશે તો અલગ કેટેગરીમાં આપવામાં આવશે. અને બીજું કે જો પાટીદાર સમાજની અંદર અથવા તો બ્રાહ્મણ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય કે જે એનો સમાવેશ આજે અનામતમાં નથી કરેલો, એટલે જેને કહી શકાય કે ઓબીસીમાં પણ નથી કરેલો, એસસીમાં પણ નથી કરેલો અને એસટીમાં પણ નથી કરેલો, આવા જે સમાજો છે જેને આપણે બિન અનામત વર્ગ કહી શકીએ છીએ, એ બિન અનામત વર્ગના લોકો માટે પણ એક ઈબીસી નામની કેટેગરી ઉભી કરવામાં આવેલી છે કે જેમનું આર્થિકતાનું પ્રમાણ ઓછું છે એ લોકોને પણ આની અંદર ફાયદા આપવામાં આવે છે. અને એ ફાયદા એ જે ઓબીસી સમકક્ષ ફાયદા છે અને ઓબીસી સમકક્ષ છે જેના 10% એ પ્રમાણે ઈબીસી આપવામાં આવે છે અને જે અત્યારે આખા રાજ્યની અંદર અમલી છે. ગીતાબેન, એ પણ નિવેદન આપ્યું કે ઈબીસી છે તે યોગ્ય નિર્ણય, પણ સમાજને પૂરતો ન્યાય નથી મળ્યો અને હવે તો રાજ્ય સરકારને સત્તા સોંપાઈ ગઈ છે અને પાટીદાર સમાજની જે તે સમયે આંદોલન થયું ત્યારે ઓબીસીમાં જ સમાવવાની માંગ હતી. મારે ભાજપના મિત્રને એક કહેવું છે કે તમને મારે એક સવાલ એ પણ પૂછવો છે કે સુજ્ઞાબેન ભટ્ટ આયોગ છે એમાં બ્રાહ્મણ સમાજ પણ આપી આવ્યું છે અરજી, કદાચ તમે એમાં આગેવાની મારા ખ્યાલથી મારા ભાઈએ જ લીધેલી હતી. એટલે સુજ્ઞાબેન ભટ્ટ આયોગમાં દરેક લગભગ હું માનું છું ત્યાંથી બધા સમાજે સર્વે કરવા માટેની અરજી આપી છે અને અમે પણ લોકો આંદોલનના શરૂઆતના પહેલા સમયમાં પણ આપેલી છે અને આંદોલનના સમયમાં પણ અરજી આપી આવ્યા છીએ કે તમને એવું લાગતું હોય તો તમે સર્વે કરો. તો હું મારા ભાઈને એટલું પૂછવા માંગુ છું કે સુજ્ઞાબેન ભટ્ટ આયોગ છે એને કેટલા અત્યાર સુધીના કયા કયા સમાજની સર્વે કર્યા છે કે સર્વે કર્યા છે કે નથી કર્યા, કયા કયા સમાજને સર્વે કરીને વગર સર્વે કર્યા વગર પણ અનામત આપી દીધી છે, ઓબીસીમાં સમાવેશ પણ કર્યો છે. એટલે આની અંદર જો આપણે વાતો કરવા જઈએ ને કાયદાકીય રીતે તો ઘણી ગૂંચવણો ઊભી થાય છે. કારણ કે ઘણા એવા સમાજો પણ છે કે જેનું બિલકુલ ઝીરો સર્વે કર્યા વગર પણ અનામત ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પણ જે બીજા અન્ય સમાજો છે, જે સવર્ણ સમાજ છે, જે અમારા આંદોલન થકી બધા સમાજો સાથે મળીને પણ આપી આવ્યા છે ને બધા અલગ અલગ પણ સુજ્ઞાબેન ભટ્ટ આયોગમાં જઈ અને સર્વે માટેની અરજી આપેલી છે. પણ છતાંય હજુ એનું કઈ ઇમ્પ્રુવમેન્ટ છે નહીં અત્યારે હાલ. પણ જ્યારે રાજ્ય સરકારને સત્તા સોંપવામાં આવી છે પણ જોવાનું રહ્યું હવે રાજ્ય સરકાર ક્યારે આ શરૂઆત કરે છે કે ક્યારે સુજ્ઞાબેન ભટ્ટ આયોગ છે એમને સૂચના આપે છે કે સુજ્ઞાબેન ક્યારે આના પર સર્વે કે કઈ આના આગળ કઈ ઇમ્પ્રુવમેન્ટ કરે છે, હવે એ તો જોવાનું રહ્યું. યજ્ઞેશભાઈ, શું જવાબ આપવા માંગશો? જે પ્રમાણે વાત કરી એમને તો પહેલી વાત એ કે સુજ્ઞાબેન ભટ્ટ એ બક્ષી પંચનું જે સર્વે કરવા માટેની જે સંસ્થા છે કે જે સ્વાયત્ત છે એના એ વડા છે, એ કોઈ આયોગ નથી, પરંતુ એ બક્ષી પંચના જે પંચ છે પંચના વડા છે અને પંચની સત્તા માત્ર એનો સર્વે કરી અને એનો અભિપ્રાય રાજ્ય સરકારને આપવાની છે અને પંચ સર્વે કરે
કે ન કરે, કે જે અભિપ્રાય આપે એ પંચ સ્વાયત્ત છે. પંચને આજે તમે આરટીઆઈ કરવાથી પણ તમે માહિતી મેળવી શકો છો, અને એના માટે માહિતી અધિકાર અધિનિયમ આજે કોંગ્રેસના સમયમાં જ કરવામાં આવ્યો હતો, અને આ અધિનિયમનો આપ ઉપયોગ કરી શકો છો એવું મને લાગી રહ્યું છે. જો ગીતાબેન આજે લોકસભા પણ લડી ચૂકેલા છે અને પાટીદાર આંદોલનના મોટા નેતા પણ લડી ચૂકેલા છે અને મારા કરતા ઘણા વિદ્વાન છે, તો આપ આ પ્રયોગ કરી અને એ પણ માહિતી મેળવી શકો છો કેટલીક જ્ઞાતિઓને ક્યાં અપાયું. અને માત્ર ગુજરાતમાં નહીં, હું તો ગીતાબેનને કહું છું આખા ભારતની અંદર પણ આ માહિતી મેળવી અને જો રજૂઆત કરશે તો અમને પણ એનું માર્ગદર્શન મળશે અને અમને પણ એનો લાભ મળી રહેશે. ગીતાબેન, આપની પાસે જે પ્રકારે અત્યારે સૌથી મોટો સવાલ તો રાજ્ય સરકારને સત્તા સોંપાઈ ગઈ છે અને અત્યારે રામદાસ આઠવલેનું આ નિવેદન આ સમયે સામે આવ્યું છે, આ સમગ્ર બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો અત્યારના સમયમાં આ પ્રકારનું નિવેદન? જો આ નિવેદન પરથી મને તો, કારણ કે રામદાસ આઠવલેના નિવેદનો એવા ગૂંચવણ ભર્યા નિવેદનો હોય છે, એ તો ભારતીય જનતા પાર્ટી જ એને સમજે કે શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે. પણ હું માનું છું કે ક્યાંક પેલા જંગલમાં એક દિવાસળી મૂકવાનું કામ રામદાસ આઠવલે કર્યું હોય એવું મને લાગે છે. યજ્ઞેશભાઈ, ગીતાબેન તો કહી રહ્યા છે કે જંગલમાં એક દિવાસળી મૂકવાનું કામ કરી રહ્યા છે. એમનો સંકેત સ્પષ્ટ છે કે કોઈ પણ જ્ઞાતિ જે કરી એ કોઈ પણ જ્ઞાતિનો સર્વે થયા બાદ અને એની કેટેગરી અથવા તો એની આર્થિકતા, એના આર્થિકતાની સાથે સાથે એનું ભણતર અને એની વસ્તી આ જોયા બાદ જ આજે નિર્ણય લેવાતો હોય છે, અને એ બાદ એની કેટેગરી નક્કી થતી હોય છે, અને એવું લાગશે તો અલગ કેટેગરી કરવામાં આવશે. આ એમને સ્પષ્ટ સંકેત આપેલો છે. અને બીજું કે એવું નથી કહ્યું કે કોઈને લાભ ન મળે. આજે જો કોઈ જ્ઞાતિને તકલીફ હશે અને કોઈ જ્ઞાતિ, જે ગીતાબેન જે શબ્દ વાપરે છે કે સવર્ણ કે નીચ વર્ણ શબ્દ ન વાપરી શકાય, આજે બિન અનામત વર્ગ શબ્દ વાપરી શકાય, જે લોકો અનામતમાં નથી આવતા એવો વર્ગ છે, એ વર્ગને પણ જો અનામતના લાભ મેળવવા હશે તો એનો સર્વે થયા બાદ એમણે જે પ્રમાણે વાત કરી કે જો અલગ કેટેગરી બનાવી તો અલગ કેટેગરી બનાવીને પણ એમને લાભ આપવામાં આવશે. એમને ક્યાંય લાભ ન આપવાની વાત નથી કરી. યજ્ઞેશભાઈ, ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે ઓબીસી માં સમાવેશ ન કરી શકાય. ઈબીસી બાબતે પણ તેમણે કહ્યું છે કે નિર્ણય યોગ્ય છે પણ સમાજને ન્યાય નથી મળ્યો પૂરતો. આ પ્રકારનું નિવેદન ગૂંચવણ ભર્યું પણ અમને પણ લાગી રહ્યું છે. તમે થોડો પ્રકાશ પાડશો તેની પર? ઈબીસી ની અંદર જયારે વાત છે તો ઈબીસી માં માત્ર આર્થિકતાને પસંદ કરવામાં આવી છે. મેં પહેલા કહ્યું એમ કે ઓબીસી ની અંદર 3 ધોરણો નક્કી કરવામાં આવે છે. એની જ્ઞાતિ, જે જ્ઞાતિ અથવા તો પેટા જ્ઞાતિની કુલ રાજ્યની વસ્તીના પ્રમાણમાં ટકાવાની. બીજું એને નક્કી કરવામાં આવે છે કે એનું આર્થિકતાનું ધોરણ નક્કી કરવામાં આવે છે. ત્રીજું એનું ભણતરનું ધોરણ. એ જ્ઞાતિની અંદર ભણતરની જાગૃતિ કેટલી છે, ધોરણ કેટલું છે ભણતરનું, આ નક્કી કરવામાં આવે છે. પરંતુ આ સિવાય જે કેટેગરી છે એ માત્ર ને માત્ર આર્થિકતાના આધારે જે કેટેગરી નક્કી કરવામાં આવી એ બિન અનામત વર્ગને ઈબીસી ની કેટેગરી નક્કી કરવામાં આવી, અને જેમાં એમને 10% અનામત પણ આપવામાં આવી. યજ્ઞેશભાઈ, આપ માનો છો કે આર્થિકતાના આધાર ઉપર ઈબીસી નિર્ણય છે નક્કી કરવામાં આવ્યો, પરંતુ રામદાસ આઠવલે તો એમ પણ કહી રહ્યા છે કે ભલે નિર્ણય કરવામાં આવ્યો હોય પરંતુ સમાજને પૂરતો ન્યાય નથી મળ્યો. નહીં, સમાજને પૂરતો ન્યાય એટલે આખા આજે ઈબીસી ની વાત હોય તો એબીસી ની અંદર આખા સમાજમાં 5 કે 10% જે પ્રમાણે આર્થિકતાના ધોરણે જેની આર્થિકતા ઓછી હોય અથવા તો ઓછી આવક ધરાવતા હોય એને ફાયદો મળે, એટલે આખા સમાજને ફાયદો ન મળે એ એમનું સ્પષ્ટ કહેવું છે કે ભાઈ જે ઓછી આર્થિક વાળાને ફાયદો મળે છે પરંતુ આખા સમાજને એનો ફાયદો નથી મળતો. પણ ન્યાયની વાત આવી રહી છે ને ગીતાબેન, ક્યાંક ન્યાયની વાત કરી રહ્યા છે એટલે કે સમાજને પૂરતો ન્યાય તો નથી જ મળ્યો. જો ન્યાયની વાતમાં એમની ગીતાબેનની વાત પણ સ્પષ્ટ છે કે આખા સમાજની વાત હોય તો આખા સમાજમાં 3 ધોરણો નક્કી કરી અને એ મુજબ જો એનો સર્વે થઈ અને એ મુજબ જો આપવામાં આવશે તો એમણે વાત કહી છે કે જો એવો અલગ કેટેગરી નક્કી કરવાની છે તો અલગ કેટેગરી કરીને પણ આપવામાં આવશે. ક્યાંય એમને એવી ના નથી પાડી કે નહીં મળે. જો ઈબીસી પણ સરકારે જયારે આપી છે, આદરણીય નરેન્દ્રભાઈ જે ઈબીસી પણ દાખલ કર્યું તો ઈબીસી ની અંદર પણ સમકક્ષ ફાયદા આપ્યા છે. એવું નથી કે સમકક્ષ ફાયદા નથી આપ્યા ઓબીસી ના. ભાવિકા, મારે એક વાત એ કહેવી છે. એમને યજ્ઞેશભાઈની વાતો તો સારી લાગે છે, પણ યજ્ઞેશભાઈને ખબર નથી કે 10% આર્થિક અનામત લેવા માટે કેટલું મોટું આંદોલન કરવું પડ્યું હતું. એ આંદોલનની અંદર 14 યુવાનોને પણ અમારે ગુમાવવા પડ્યા હતા અને હજારો યુવાનો પર આજ પણ કેસો લાગેલા છે. એટલે આજ પણ યુવાનોના ભવિષ્ય જોખમમાં છે. એટલે એના માટે પણ આંદોલન કરવું પડ્યું હતું 10% આર્થિક અનામત માટે. અને તમે જે સર્વેની વાત કરી રહ્યા છો કે સ્વાયત્ત સંસ્થા છે, જરૂર છે, ચોક્કસ છે, પણ તમે એમ કહો છો કે એના આર્થિક ધોરણો મપાશે, એના માપદંડ મપાશે, પણ સર્વે પણ ક્યારે થશે એનો પણ એક મોટો, સૌથી મોટો પ્રશ્ન જ છે ને કે ગુજરાતની અંદર જે પણ સમાજની અનામતમાં નથી આવતા, જે કેટેગરીમાં નથી આવતા, તો એ બાળક જયારે પીસાઈ રહ્યું છે, જયારે એને અનામતના લાભો નથી મળતા, તો એના પણ ધોરણો તો કંઈક નક્કી હશે ને
ક્યારે સર્વે કરીશું? આજ કરીશું, કાલે કરીશું? ગીતાબેન 6 મહિના આપને અટકવા માંગીશ. જે સમયે પાટીદાર આંદોલન થયું, માંગ હતી કે પાટીદાર સમાજને અનામત મળે અને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે, અને હવે તો જે પ્રકારે સુધારો પણ થઈ ગયો છે, રાજ્ય સરકારોને સત્તા સોંપાઈ છે, ત્યારે હવે જે પ્રકારે ઈબીસી છે, ભલે નિર્ણય સારો પરંતુ ન્યાય નથી મળ્યો, હવે ફરી એકવાર માંગ ઉઠશે. બિલકુલ, અમે બધા જ તમામ પાસ અને એસપીજી જેટલા બી આંદોલનકારીઓ હતા બધા ટૂંક સમયમાં મળવાના છીએ અને પછી આગળની સ્ટ્રેટેજી અમારી છે શું છે એ પ્રમાણે નક્કી કરી અને નિર્ણય લેવાના છીએ. પણ મારી જે શરૂઆતની જે આગની આપણા બ્રેક પહેલાની જે ચર્ચા હતી અને હું યજ્ઞેશભાઈને એ જ કહેવા માંગતી હતી કે આ ઈડબ્લ્યુએસ જે આપણને મળી છે એ એમના આસાનીથી મળી નથી. એના પાછળના બધા ખૂબ સંઘર્ષો છે. આપણે જેમ વાતો કરીએ છીએ એ વાતો આસાન છે, પણ એના માટે જેટલો સંઘર્ષ કરવો પડ્યો છે ત્યારે આ તમામ લોકોને જે અનામતના લાભો મળ્યા છે ત્યારે મળ્યા છે, બાકી આસાનીથી કંઈ મળ્યું નથી. અને મારો એ જ પ્રશ્ન હું ફરીથી એકવાર રિપીટ કરવા માંગુ છું, કારણ કે સ્વાયત્ત સંસ્થા એમને મને કીધું, મને ખબર છે જ્યારે અમે અરજીઓ આપવા ગયા હતા ત્યારે પણ સ્વાયત્ત સંસ્થા જ હતી, પણ સરકાર રજૂઆત કરી શકે છે કે તમે આ સમાજ કે આ લોકો કે આ વ્યક્તિઓનો કે આ સમાજનો સર્વે કરી શકો તો સર્વે કરે છે, પણ કેમ આટલી બધી અરજીઓ આપવા છતાંય એનો સર્વે નથી થતો? એના પાછળના બી કારણો શું છે એ પણ સરકાર મને સમજાવે, એ પણ યજ્ઞેશભાઈ સમજાવે. કારણ કે મને એમને હસીને કહી દીધું કે તમે આરટીઆઈ થી એ માંગી શકો છો, અમે માંગી શકીએ, અમને ખબર છે, પણ આ આંદોલનનો હિસ્સો થોડોક તમે પણ રહી ચૂક્યા છો એટલે તમને પણ આ પરિસ્થિતિથી વાકેફ છો. કારણ કે આ ખૂબ સંઘર્ષ પછી આ મળ્યું છે અને અમે એનો આવકાર કર્યો છે અને એનો ફાયદો થયો છે, પણ જે ફાયદો થવો જોઈએ નથી થયો. એટલે મારું પણ અંગત એક પાટીદાર સમાજની દીકરી તરીકે માનવું હોય કે આનો સર્વે થાય અને જલ્દીથી જલ્દી જે ખરેખર લાયક છે, જે દીકરાઓ હોશિયાર છે, એનો ફાયદો નથી મળતો તો એનો ફાયદો મળે અને તમામ આ કહેવાય કે જે પણ બિન અનામત વર્ગ છે એ લોકોને એનો પણ સરકારની અંદર હિસ્સેદારી થાય, એની ભાગીદારી થાય અને એ બાળકો જે ખરેખર હોશિયાર ટેલેન્ટેડ બાળકો રહી ગયા છે એનો ફાયદો પણ એ બાળકો લઈ શકે. યજ્ઞેશભાઈ, આપનું શું કહેવું છે? આર્થિકતાના ધોરણ પર સર્વે થવો જોઈએ કે સમાજના ધોરણ ઉપર થવો જોઈએ? આર્થિકતાના ધોરણે તો ઈપીએસ આપેલી છે અને આર્થિક અનામત પણ આપેલી છે. હું ગીતાબેનને એ કહેવા માંગુ છું કે તમારે તમારા સમાજ માટે અમે પણ જયારે વાત કરી હતી ત્યારે અમે માત્ર સમાજ માટે નથી વાત કરી, અમારા સમાજની અંદર જે લોકો આર્થિક રીતે પછાત છે એના માટેની આ ફાયદાની વાત કરી હતી અને એ જ ફાયદો સરકારે આપ્યો છે. તો આજે આપણે આર્થિક રીતે પછાત લોકોને પણ જો આપણે આપી શક્યા છીએ તો આપણા માટે બહુ મોટી બાબત છે. તો તમારે શું કરવું છે? આર્થિક રીતે પછાતને લેવી છે કે આર્થિક રીતે સબળા છે એમને પણ લેવી છે? બીજી વાત એ છે કે જે પ્રમાણે આ સાથે સાથે સરકારે બિન અનામત આયોગની પણ રચના કરી, બિન અનામત નિગમની પણ રચના કરી, જ્યારે વર્ષે દાડે જે 600 કરોડથી વધારે આજે ગ્રાન્ટ પણ ફળવાય છે, જેની 50% ગ્રાન્ટ પણ આજે ગુજરાતની અંદર વપરાતી નથી, એટલા લોકો પણ ફાયદો લેતા નથી ગુજરાતમાં. બીજું કે જો બિન અનામત આયોગની વાત કરીએ અને બિન અનામત નિગમની પણ વાત કરીએ તો આ બંને નિગમ ને બંને આયોગ બંને એવા છે કે જેનો ફાયદો સીધો બિન અનામત વર્ગને મળે છે અને જેટલો ફાયદો આજે એસસી નિગમ કે એસટી નિગમને આપે છે એટલો જ ફાયદો ને એ જ કેટેગરીમાં ફાયદો આજે બિન અનામત વર્ગને પણ મળે છે અને આર્થિકતાના ધોરણે મળે છે. તો હું એ માનું છું ત્યાં સુધી કે બિન અનામત વર્ગની અંદર આર્થિક રીતે જેટલા લોકો પછાત છે એને જે ફાયદો મળી રહ્યો છે એ ફાયદો એ સ્પષ્ટ છે અને આ ફાયદો એ હું માનું છું ત્યાં સુધી જો બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકોને આપણે આપી શક્યા છીએ તો એ આપણા માટે બહુ સારી બાબત છે. અને હું તો એવું નથી કહેતો કે ગીતાબેન જો જસ લેવાનો, ગીતાબેન શિલ્ડ પણ આપવામાં આવશે જસ લેવાની બાબતે કે ના તમે જ કર્યું છે અને તમારે ઇતિહાસની અંદર તમારું નામ પણ લખાશે. એવું નથી કે આપણે કોઈના નામ નથી લખવા, પરંતુ જે લોકોને આપણે ફાયદો આપી શક્યા છીએ એના કરતા પણ આગળ તો આર્થિક રીતે જે લોકો મજબૂત છે એ લોકો માટે આપણે શું કરવા માંગણી કરીએ છીએ એ મને પણ ખ્યાલ આવતો નથી. બિલકુલ યજ્ઞેશભાઈ અને ગીતાબેન આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ધન્યવાદ. તો રામદાસ આઠવલેના નિવેદન બાદ રાજકીય ગરમાવો તો આવ્યો છે, હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આના પડઘા કેટલા પડે છે. તો ભારત સરકારે ઓબીસી કાયદામાં સુધારો કર્યો ત્યારબાદ રામદાસ આઠવલેએ ગુજરાતમાં જે પ્રકારે નિવેદન આપ્યું છે તેને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે.